દીપકપુરા પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે। ઠાસરા તાલુકાના દીપકપુરા પ્રાથમિક શાળાના બાળકોને હાડ થીજવતી ઠંડીમાં કમ્પાઉન્ડમાં બેસાડી ભણાવવા મામલે આચાર્ય વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે। ઠાસરા તાલુકાના દીપકપુરાના આચાર્ય વિરુદ્ધ સ્થાનિકોની ફરિયાદોના પગલે શિક્ષણ વિભાગે મૌન તોડ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારી પરેશભાઈ વાઘેલાએ જણાવ્યું છે કે ઠાસરા તાલુકાના દીપકપુરા પ્રાથમિક શાળામાં માર્ચ મહિનામાં જર્જરિત ઓરડામાં બેસાડી બાળકોને અભ્યાસ કરતા બાળકના માથામાં છતનો પોપડો પડ્યો હતો અને બાળકને ઈજા થઈ હતી। તે પ્રકરણમાં દીપકપુરાના આચાર્યની બદલી માતર કરી હતી। આચાર્યએ નિમોનિયાડનો ઉપયોગ કરી બદલી પરત કરાવી હતી, જે ઘટના નિયામક સુધી પહોંચી હતી, જેમાં સરકારી નિયમોની બાંધછોડ કરી પરત દીપકપુરા મૂકવામાં આવ્યા હતા, પરંતુ આચાર્યએ તેમની ફરજમાં બેદરકારી દાખવી છે તે બાબત ઘણી ગંભીર છે। 95 જેટલા બાળકો સાથે માનવતા ના દાખવી અને અન્ય વ્યવસ્થા કર્યા વગર કડકડતી ઠંડીમાં શાળાના કમ્પાઉન્ડમાં બેસાડીને ખોટું કર્યું છે તેની તપાસ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રમેશભાઈને સોંપી અને તેનું નિવેદન લેવડાવ્યું છે। નિવેદન બાદ આગળની કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું। શિક્ષાત્મક કાર્યવાહીના શિક્ષણ વિભાગના પગલા બાબતે શિક્ષકોમાં ફફડાટ ફેલાયો। TV 18 ન્યૂઝ